બધા તમે અત્યારે નહીં વિચારતા કે મારી અમુક લોકો તો ભક્તિ નહીં કરતા, બોલો ગાડી લઈને ફરે છે. પ્રશ્ન થાય છે કે નહીં? આ બધાને થાય છે ને. પણ હું માતા એવું કહીશ, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં થયો જેની અંદર આ પ્રશ્ન ઉભો ના થયો કે મારી યારો અમે તો આટલું બધું મોને આખો દાડો રોમ રોમ માતા મેરડી મેરડી કરીએ, કુળદેવી મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ ભજીએ, તો માં અમે આટલું બધું કરીએ છીએ છતાંય માં છે ને લોકો કશું બોલો મોસ મટન ખાય, દારૂ પીવે તો ગાડી લઈને ફરે અને આવા દોરા પહેરીને ફરે. બહુચર મેલડી નું ખાતું, કોઈ કે ચામુંડ મહાકાળી નું ખાતું, કોઈ કે મહોણી મેલડી નું ખાતું. વાપરો છો ને? માતાના આવા ખાતા હોય, તમારા એડીસી બેંક, SBI બેંક આવા ખાતા હોય, પણ એ ખાતામાં ના ખાતામાં એ ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો? ક્રેડિટ મળે ના? વાપરી શકો ને? તો આ ખાતું તમારા ઘેર ઘેર છે તમારી માતાનું, પણ મેં ભક્તિ રૂપી બેલેન્સ, દાન રૂપી બેલેન્સ, સેવા રૂપી બેલેન્સ. એટલે માતાઓ છે ને, માતાઓ તો છે પણ એનું ખાતું ખાલી. એને ખુખાર મેલડીનો ટેકો, એને મારે મારી માતાનો ટેકો, બની જાહી બજારનો એકો એકો રાજા. આ વાત નોટિસ રાખજો દરેક દીકરા દીકરીઓ બધાય. તમે મારા સાનિધ્યમાં આવો છો, મારી વાત સાંભળો છો, પ્રવચન સાંભળો છો, તો એક આ તમારી ભક્તિ જ કહેવાય. દીવાબત્તી નહીં કરતા, અગરબત્તી નહીં કરતા, નિવેદ નહીં આવતા, પણ આ મારું પ્રવચન સાંભળો છો, બેહીન ટકીને શાંતિથી બેઠા છો ને, આ તપ કરો છો ને, એ આજ મારી ભક્તિ જ કરો છો. મારી જો ભક્તિ કરતા હોય, મારે પ્રત્યે વિશ્વાસ આવ્યો હોય, મારો એડો લાગ્યો હોય, અવારનવાર આવતા જતા રહેતા હોય, તો મારી કૃપા કાયમ માટે તમારી પર રાખવી હોય ને, તે એક વાતનું ખાસ નોંધ રાખજો. દરેક દીકરા દીકરીઓ બધાય, ઉંમરલાયક વડીલ હોય, ગમે તે કોઈ પણ મારો ભાવિક ભક્ત છે અને મારા બહુ ગુણગાન ગાય છે, મારી બહુ ભક્તિ કરે છે, બહુ બોલ બોલ કરતો હોય, ગમે તેવું કરતો હોય કદાચ, પણ એની વાતનો મજાક ઉડાડતા કોઈ પણ ભક્ત હોય મારા સાનિધ્યમાં, કોઈ પણ બહાર, કોઈ પણ તમારા ઘેર ફરિયામાં, તમારા ઘરમાં, સોસાયટીમાં, ફરિયામાં, એરિયામાં, તમારા ગામમાં કોઈ પણ આવો ભક્ત હોય અને ભક્ત એની માતાના વખાણ કરતો હોય, એની માતાને બોલતો હોય, ગમે તે વાતો કરતો હોય ને, તો એનો મજાક કરવો. જો એનો મજાક કર્યો અને એની આત્માને ઠેસ પહોંચી તો તમારી ભક્તિ અહીંથી સ્ટોપ થઈ જશે. કઈક ભાવિક ભક્તોનો આવો અનુભવ કે માં અમે તારા પારે અમે 1 વર્ષથી આવીએ, પણ માં નવું હતું ને તો અમને 3 મહિના તો તારી એવી ભક્તિ જાગી, એવો આનંદ થયો કે માં રહેવાય નહીં, કહેવાય નહીં માં. અને ભાઈ 3 મહિના પછી માં એ ભક્તિ નહીં જાગતી. એનું કારણ શું છે? આવા કોઈ સાચો ભક્તો હોય, જે ભોળિયા ભક્તો હોય, એની વાતો કરો, એનો મજાક કરો, એની ઉડારો, કા પછી એની કોઈ સાચા ભક્તોની નિંદા કરો એની ગેરહાજરીમાં, તો સમજી લો કોઈ નહીં જોતું, પણ મારા જેવી માતા તો જોતી જ હોય. એ દીકરાઓ, મારો દીકરો ભોળિયો છે પણ એની નિંદા કરો છો, પણ જાઓ આજ મારો દીકરો ભલે ભોળિયો રહ્યો, ગોંડો રહ્યો, પણ આખું જગત એના નામથી ના ગવડાવું અને આની દુનિયામાં ડંકો ના વગાડું, મારું નામ મેળવી નહીં. તાર મોડા મોંગરા નાખતા રહી જશો અને એની જ આગળ હાથ જોડવા પડશે. એટલે ક્યારેય કોઈને દુર્બલ સમજવા, ક્યારેય કોઈનો મજાક કરવો, વાતો હસી મજાકમાં, મિત્રતામાં તમે મજાક કરો ચાલે, ભાઈબંધીમાં ચાલે, પણ કોઈને આવી આસ્થા સાથે એને ઠેસ પહોંચે એવો મજાક કરવો. કોઈ ધૂણ તો એનો મજાક કરવો, કોઈ ધૂણ તો ભલે તમને પગે ના લાગવું હોય તો કંઈ નહીં, રોમ રોમ, પણ એનો મજાક કરવો, એની વાતો કરવી. શી ખબર કોઈનો કદાચ મોતેડી દુઃખી થઈ જાય અને એનો એક શ્રાપ લાગી જાય, તે એક નેહાકા પાછળ મારા 1000 આશીર્વાદ કદાચ પાછળ પડી જાય. બને એવું? આ દાદા 1000 હાથથી આશીર્વાદ આલું છું મારા સાનિધ્ય જે આયા બધાને મારા 1000 લાખો હાથથી આશીર્વાદ. પણ આ લીધા આશીર્વાદ લો ફળ્યા, તમે હોંભરી લીધું એટલે મારા આશીર્વાદ ફળત. તમને વિશ્વાસ છે મારા બોલ ઉપર, અને આ વાત તમે હોંભરી લીધી એટલે સમજી લો કે મારા આશીર્વાદ તમને ફળત. પણ આ આશીર્વાદ
તમને દેખાય ક્યારે નહીં, અનુભૂતિ ક્યારે ના થાય? જ્યારે આ 1000 હાથથી લાખ હાથથી આશીર્વાદ આલ્યા કે જાઓ દરેકના આશીર્વાદ છે, પણ ઘેર કદાચ તમારા પરિવારમાં તમારા સગા સંબંધી કે ગમે તે તમારા કોઈ ઉંમરલાયક વડીલ, તમારા મા બાપ, તમારી કોઈ કાકા કાકી, ગમે તે વ્યક્તિનું કદાચ જો કોઈ વાતે દિલ દુખાયું અને એમની આત્મસન્માનને કદાચ ઠેસ પહોંચી અને એમનું જો દિલ તોડ્યું ને, તો આ મારા લાખ આશીર્વાદ બધા પાછા પડશે એની ગેરંટી લઉં છું. મારી તું આશીર્વાદ આલે પણ ફળતા નહીં, તો આ ફળવા માટે આ પ્રક્રિયા કરવી. આ શું ખોટું? ફળવા માટે શું કરવું પડે? આ પ્રક્રિયા કરવી પડે. તારે આનું ફળ દૂધ છે, દૂધ તો એમ જ શું છે? દૂધમાં ઘી છે ને, પણ એને બનાવવા માટે શું કરવું પડે? વલોવવું પડે, દહીં બનાવી, છાશ બનાવવી પડે, માખણ કાઢવું પડે, એને ગરમ કરવું પડે, તારે ઘી બને. પ્રક્રિયા કહેવાય. એવી રીતે કદાચ મારી આ આશીર્વાદની કૃપા અનુભવ કરવી હોય અને મેળવવી હોય ને, તો આ પ્રક્રિયામાં રહેવું. જો આ પ્રક્રિયામાં નીતિ નિયમ કહેવાય આને. ડોક્ટર એવું કહે છે તમને, કોઈ પણ તકલીફ બીમારી થઈ હોય, કોઈ ડાયાબિટીસ થયું હોય કે બીપી વધી ગયું હોય, દવાખાને ચેક કરવા જાવ, ડોક્ટર જોઈને એમ કે હા બીપી થોડું વધી ગયું, બીપી લો થઈ ગયું છે, તો ડોક્ટર શું કે અત્યારે દવા કે ઇન્જેક્શન તમને આલું છું, પણ તમારે જોડે ચરી પાડવી. હમણાં થોડો ટાઈમ ઘર્યું ના ખાતા, હમણાં થોડો ટાઈમ બહારનું ના ખાતા, હમણાં થોડો ટાઈમ તરેલું ના ખાતા, એવું ડોક્ટર ચરી પાડવાનું કહે છે ને. એવી રીતે છે ને, માતા હું શીખવાડું છું બધું, પણ જોડે ભક્તિ શીખવાડું ને, તો જોડે ભક્તિમાં કદાચ તમને કોઈ વિઘન ના આવે, મારા આશીર્વાદમાં કોઈ વિઘન ના પડે, એના માટેની ચરી તમને બતાવું છું. આ ચરી તમારા જીવનમાં અમલ કરવી પડે ને, નહીં તો પછી વાંટા ફેરા ને આશીર્વાદ એવું કરું જ. બોલો તો આવું રામ રામ આશીર્વાદ, તમે બોલો રામ માળી રામ, હું કહી દઉં આશીર્વાદ, જાઓ પતી ગયું. એમ થઈ જાય? જો એમ થઈ જતું હોત તો આટલી શું લેવા રાડો પાડું, શું લેવા બોલું? મને શોખ થાય આટલું બધું બોલવાનું. પૈસા હાલી જાવ છો કોઈ બોલવાના? હાલી જાવ છો? હાલતા હોય ત્યાં તો અંદર ખોલે, તોય નહીં હાલતા ને. આ તો આ પ્રક્રિયામાં રહેવું. એટલે આજથી ફરી એકવાર સંકલ્પ કરો. હમણાં તો કર્યો, હું સંકલ્પ નહીં કરાવતી, વચનમાં નહીં બોધતી, પણ આજે ફરી એકવાર જો મારી આ વાતો પર જેણે જેણે આ વાતો સાંભળી અને જેને જેને જીવનમાં વિશ્વાસ આવ્યો હોય કે માં તે આ જે કીધું ને એ બધું સાચું, અમને 1000% વિશ્વાસ થયો તારી પર ઓધરો. કોને કોને થયું આવું? હા, તો આ જેણે જેણે આ વાતો સાંભળીને જેણે જેણે આવો વિશ્વાસ થયો હોય, તો દરેક આજ તમારી માતાને પ્રાર્થના કરી, મને માતાને પ્રાર્થના કરી, મારા ભગવાનને કદાચ કગર વગર કરી અને પ્રાર્થના કરો કે હે નાથ, હે રામ, આજ કદાચ તમારી અહેતુની કૃપાથી કદાચ બારેજા ધામ મળ્યું છે અને બારેજામાં રોમવારી મેલડીનો ભેટો થયો છે, તો એ ભગવાન આ માતા ઉપર અમને વિશ્વાસ આવ્યો છે ને, તો હવે અમારે ચોય બીજી ભૂવાપણી કરવી નહીં, આ ધામમાં જ અમારો ઉદ્ધાર કરાવી દેજે. સેવ કે આ ધામમાં જ અમારો ઉદ્ધાર કરાવી દેજે ભગવાન, અમારે બીજું કશું જોવતું. તો ભગવાન છે ને મને જેટલું વધારે સતાર છે એટલું તમારા કાર્યો કરીશ, એટલા કાર્યો કરીશ. મારા જેટલું બેલેન્સ પડ્યું એટલું જ વપરાય ને. હા, તો તમારી જે નહીં કેતા દેવનું ખાતું, બહુચર મેલડીનું ખાતું, કોઈ કે ચામુંડ મહાકાળીનું ખાતું, કોઈ કે મહોણી મેલડીનું ખાતું, વાપરો છો ને. માતાના આવા ખાતા હોય, તમારા એડીસી બેંક, SBI બેંક આવા ખાતા હોય, પણ એ ખાતામાં ના ખાતામાં એ ખાતામાં પૈસા ના હોય તો તમે વાપરી શકો? ક્રેડિટ મળે? ના વાપરી શકો ને. તો આ ખાતું તમારા ઘેર ઘેર છે તમારી માતાનું, પણ મેં ભક્તિ રૂપી બેલેન્સ, દાન રૂપી બેલેન્સ, સેવા રૂપી બેલેન્સ. એટલે માતાઓ છે ને, માતાઓ તો છે પણ એનું ખાતું ખાલી. હવે આ ખાતું ભરવા માટે શું કરવું પડે? રોજ રોજ થોડા થોડા તમારા પૈસા નાખવા પડે તમારી બેંકમાં.
રોજ બચત કરવી, રોજ 1000 કમાતો 100 રૂપિયા બેંકમાં મેળવા. તો આવું તમારી માતાનું જે ખાતું છે ને તે આના નામથી છે ને રોજ 100 રૂપિયા તમે જે કમાતા હોય એના 10% લેખે દાન પુણ્યમાં તમારી માતાના નામથી અલગથી દાન પુણ્ય કરવું, તો તમારી માતાનું ખાતું ભરાશે. અને ખાતું ભરાતા 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 ભરાય વધાર તમે બેંકમાં જેમ 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 પૈસા બચત કરતા રહો મેળતા રહો એમ બેંક હોમેથી આવે. તમારે લોન લેવી છે, ક્રેડિટ કાર્ડ જોઈએ છે, હોમેથી આલે ને. હા, તો એવી રીતે માતાનું ખાતું હોમે ભરાયું જેમ જેમ દાન પુણ્યનું નિસ્વાર્થ ભાવનું. એટલે છે ને માતા હોમેથી કહેશે કે દીકરા બોલ ગાડી જોઈએ છે, બોલ લાડી જોઈએ છે, બોલ ઘર જોઈએ છે, બધું હોમેથી તમે માગશો નહીં. તમારી માતા એ ખાતું તો એમનું એમ રહેશે, વ્યાજમાં તમારી પેઢીઓ જતી રહેશે. મારા વસ્તીનું મારા દીકરાનું ભક્તિનું જે બી ખાતું બેલેન્સ હોય, મારી વસ્તીનું જે બી 4 ઘરની વસ્તીનું બેલેન્સ હોય, જે બી સેવા કાર્યો મારા પ્રત્યેનો ભાવ રાખ્યો, પુણ્યદાન કર્યા, એમના વડવાઓએ પુણ્યદાન ખૂબ કર્યા, સેવાય ખૂબ કરી, એના ફળ સ્વરૂપ છે ને મારું ખાતું હું ફૂલ ખાતું લઈને જ આવી, ફૂલ ભરેલું જ હતું. એટલે મારા વાર લાગી મન જાગૃત થઈ 5 વર્ષ થયા. 5 વર્ષમાં તો જો જે 50 વર્ષ ભક્તિ કરીને થાકન તોય આટલું ના કરીએ કે એ મારા દીકરાને મેં 5 વર્ષમાં કરી આપ્યું. પણ મારા દીકરાના અભિમાનના શબ્દોથી નહીં બોલતી, મારા દીકરાના અભિમાનના શબ્દોથી નહીં બોલતી, પણ બાપ દાદાનું ખાતું હોય, બાપ દાદાની પુનઃ હોય અને જોડે તમારી અંદર સેવા ભાવના જાગે અને સેવા નિસ્વાર્થ ભાવે કરો તો ઓટોમેટિક તમારી માતાનું ખાતું ભરાય ને. એટલે વ્યાજમાં આ જે ગાદી થાય છે ને એ મારી વસ્તીનું જે ખાતું છે ને મૂડી એ મૂડી તો એક બાજુ મેલાઈ દીધી છે મેં મારી કૃપાની, એના વાપરવાની નહીં. આ ખાલી વ્યાજમાં છે ને આ તમારા બધાનો ઉદ્ધાર થાય છે. વિચાર લો મારું વ્યાજ જેવું હશે. કોઈ મૂડી વાપરે તો મારી વસ્તીની જોડે જે તે મારા દીકરા જોડે સત્કર્મ મૂડી પડી છે, જે સત પડ્યું છે, જે શક્તિ પડી છે તે મારા દીકરાને વાપરવા દઉં. તો દીકરા આ મૂડી છે એ તારા માટે, તારા જીવનના ઉદ્ધાર માટે, તારી સોલંકી પેઢીની વસ્તી માટે આ કામમાં આવશે. પણ ત્યાં જે આ ભાવના રાખી છે, આ સેવા કરીને એ સેવાના ભાવનાઓથી મારા ભગવાને સત આલ્યું. આ તારી મૂડી એમની એમ રહેશે. આ વ્યાજમાં જો લાખો કદાચ ભાવિક ભક્તોના દુઃખ ભાગીને ભૂકો ના કરી આલું તો હું કળિયુગમાં મહામાયા મેરડી મટી જાઉં. તો તમારી માતા આવું કરી શકે કે નહીં? પણ બેલેન્સ તો નાખો. દીવા કરે બેલેન્સ નહીં થાય. તમારી ભાષામાં સમજો બેલેન્સ. માતાજી ઇંગ્લિશ બહુ બોલે તો તાતાની ભાષામાં બેલેન્સ તો સમજો. હું પહેલાની દેશી ભાષા બોલીશ તો નહીં સમજણ પડે. આ માઇક વાળા માઇક હરકું કરો ને ભાઈ, નકર આ ભંગ પડે મારી વાતોમાં મજા નહીં આવતી મને. આ શું ખોટું? આ તો આ જે વાત કીધી મેં એ ખાતું છે તમારું માતાનું ઘેર, તો તમે ચાલુ કરશો કે નહીં? કેટલા લોકો ચાલુ કરશે? હારું, જો ના કર્યું ભૂલી ગયા તો આવીશ યાદ કરાવવા. નડવા નહીં, હું તમને ના નડ. બરોબર, હારું કરવું છે ને, બધાને હારું કરવું છે ને. આ તો ભલે દુઃખ પડે ને, દુઃખ તો આવશે. હું નહીં કહેતી દુઃખ જતા જ રહેશે. કાલથી બધા સુખી નહીં કહું, અને કહીશ ને તોય નહીં થાય. કહીશ તોય નહીં થાય કે કાલથી બધા સુખી. અને જો થઈ ગયું તો મારા સાનિધ્ય કાગડા ઉડશે કાલ. એટલે હું ગાડી તો શું નહીં. પણ આ જે કીધું ને એ સંકલ્પ જીવનમાં નવો કરો કે અમે ભલે મહિને તમારી જોડે પગાર આવે 15,000 કદાચ પગાર આવે તો 15,000 માંથી 1,000 રૂપિયા સેવાના નામથી ધર્મના કોઈ પણ કાર્યમાં દાન પુણ્ય કરવામાં તમારી માતાજીના નામથી ચાલુ કરી દેજો. એટલે મેં શું કીધું? ખાતામાં બેલેન્સ ભરવું તો તમારી માતાના નામથી 15,000 હોય તો મહિને 1,000 રૂપિયા નહીં તો કોઈની પરિસ્થિતિ થોડી નબળી હોય તો કઈ નહીં 500 રૂપિયા કાઢો. 500 રૂપિયા તો અમથાય આજ મસાલા ખાવામાં વાપરી નાખે. 500 રૂપિયા અમથાય મોબાઈલનું નેટ ઇન્ટરનેટ ખાઈ જાય છે.
એટલે એવું ના કહેતા કે મારી 500 રૂપિયા અમારા માટે બહુ છે. ના, તમારે જો ના હોય ને 500 તો મને પ્રાર્થના કરજો અને નેચું ગાલીને હેરજો, હું હોધ્યા લઈશ. ના હોય નેચું ગાલીને ના હેરતા. આ તો ખાલી કીધું માર લાવવા હોય તો ઉડતી નોટ લાવું, પણ આવી લાલચ ના લાય, નકર આવી આશા રાખો મોડો. આ કરશો કે નહીં? તમારી માતા મને કહે છે એમાં કે મારી વસ્તી મારા ખાતાનો ગલ્લો ભરે, નિવેદ તો કરે છે 12 મહિને, દીવા તો રોજ કરે છે, પણ એમના બાપ દાદાએ જે પુણ્ય કર્યું હતું ને એ પુણ્યના ફળ સ્વરૂપ એમણે શું ભોગવી લીધું. અને એ પુણ્ય જો એક રહસ્ય સમજાવું, કદાચ શાસ્ત્રો પુરાણો ભગવદ્ ગીતા આ બધું સાંભળેલું હોય ને એના આ બધી ભાષણમાં હાલવાની જરૂર નહીં પડે, એના સમજણ પડે. પુણ્ય હોય ને જ્યાં સુધી તમારા ખાતામાં ત્યાં સુધી તમને સુખ તમારા જીવનમાં રહે. જેવું પુણ્ય ખાલી થાય એટલે તરત તમારા ઘરમાં તમને દુઃખ વેટાઈ જાય. આ સિદ્ધાંત નિયમ છે, આમાંથી કોઈ બચ્યા. એટલે તમારા બાપ દાદાએ ક્યાંક ને ક્યાંક વાતે સારા સત્કર્મો કર્યા હશે, એના ફળ સ્વરૂપ તમારી જોડે બાપ દાદાની પ્રોપર્ટી મળી, મિલકત મળી, એમને દાગીના મળ્યા, એમને જે તે બધું વસ્તુ હોય એ તમને એમના પુણ્ય સ્વરૂપ તમને મળ્યું. પણ જેણે જેણે ધર્મનું પુનદાન કરવામાં, સેવા કરવાની દોનત જેણે નહીં રાખી અને જેણે આંખો બંધ કરીને કદાચ અધર્મના માર્ગ ઉપર જેમ તેમ પૈસા વેડફ્યા, ઉડાડ્યા, લોકોને મારઝૂડ કરી, દારૂ પીધા, ખોટા આડાવરા ધંધા કર્યા, એના જોજો ધીરે ધીરે જેમ જેમ બધા તમે હતા નહીં વિચારતા કે મારી અમુક લોકો તો ભક્તિ નહીં કરતા, બોલો ગાડી લઈને ફરે છે. પ્રશ્ન થાય છે કે નહીં? આ બધાને થાય છે ને. અને હું માતા એવું કહીશ, કોઈ એવો વ્યક્તિ બાકી નહીં થયો જેની અંદર આ પ્રશ્ન ઉભો ના થયો કે મારી યારો અમે તો આટલું બધું મોને આખો દાડો રોમ રોમ માતા મેરડી મેરડી કરીએ, કુળદેવી મહાકાળી મહાકાળી ચામુંડ ચામુંડ ભજીએ, તો માં અમે આટલું બધું કરીએ છીએ છતાંય માં છે ને લોકો કશું બોલે, મોસ મટન ખાય, દારૂ પીવે ને તો ગાડી લઈને ફરે અને આવા દોરા પહેરીને ફરે. એટલે શું કે આજના માણસો શું કે ભાઈ આ તો હવે કશું નહીં, આ તો ખોટું કરો ને તો તમે સુખી રહો. આ જમાનો એવો છે, આ ખોટું કરવું જ પડે, નકર ભૂખે મરો. આવું તમે વિચારો છો બીજાનું જોઈને. અને કોઈક એવું કહેતું હોય તમને, કોઈક આઈને મેણું મારી જાય, તું આટલા 5 વર્ષથી ભક્તિ કરે છે, તને આલ્યું શું માતાએ? જો હું કશું નહીં કરતો, તમારે જો ગાડી છે, બંગલો છે, સન આમ અભિમાન કરે તમારી આગળ, તમને કોઈ મેણું મારી જાય, કોઈ બોલી જાય તો તમારે એવું નહીં માનવાનું ભગવાન માતાજી ગાડા છે કે જે ખોટા આડાવરા ધંધા કરતા હોય એને માલામાલ કરીને મોટા કરીને ફેરવા? ના હોય ને, આવું હોય ના હોય ને? હા, તો એમના બાપ દાદાનું જેટલું પુનઃ બેલેન્સ ખાતું પડ્યું છે ને એટલું એને વાપરી લેવા દો અને નજર સામે શાંતિથી અદબ વારીને જોયે રાખો. અને વધારે ને વધારે 5 વર્ષ અને ઓછામાં ઓછા 2 વર્ષ ઉગો ચોય ફૂટી જવાનો. તમારે સામે જોયું હશે કે આહા બહુ હવા મૂર્તિ હતી, લે બહુ અભિમાન હતું પૈસાનું, આમ લોકો દોરાન બોરાન, ગાડી બાડી, મોટું માન સન્માન બતાવતો હતો. જો એનો છોકરો જો અત્યારે બધું સાફ કરી નાખ્યું. જો છે ને નજર સામે દાખ. તમારે એવું નહીં માનવું કે અમે ભક્તિ કરીએ તો અમે દુઃખી, અને ભગવાન અન્યાય કરે, માતાજી અન્યાય કરે છે નહીં માનતું એને બધું વધારે હાલે છે. ના, એમના બાપ દાદા હોય કદાચ સારા કર્મો કર્યા છે, એના ફળ સ્વરૂપ બેલેન્સ પડ્યું છે ને એટલે થોડું એમનું સુખ મળે છે. એટલે એમને એવું લાગતું કે હું મજામાં છું. અરે મજામ નહીં, શાંતિ રાખ, સોની મોની જવા દે. 2-5 વર્ષ તું ચોક આવી લાઈનમાં ઉભો રહેતો ના જોવા મળે પણ મેલડીને કહે છે અરે હારાની ચરબી ઉતરી જાય છે. તમે એવું ના માનતા. હારો આમ મોટો વીઆઈપી થઈને ફરતો હોય ને, એકચ્યુઅલી તો આ બધી અંધશ્રદ્ધા કહેવાય. અમે તો આ ધર્મને નથી માનતા, અમે માતાજીમાં બહુ નથી માનતા. પણ જેને આવી માતાને તિરસ્કાર કરી, ઠુકરાઈ અને માતાઓ નીચી ગણી અને જેણે કદાચ આવું બધું કર્યું ને એને તો ભુવાની લાઈનમાં લગાડ્યા છે માતાએ. દેવદૂત કોને કહેવાય ખબર પડે છે, રે સોની મોની લાઈનમાં આય. એટલે તમે ગમે તે સંપ્રદાયમાં ગમે તે પંથને માનતા હોય ને, ના નહીં,
તમે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો ભગવાન તરીકે માનો બરોબર છે, પણ સ્વામિનારાયણને માનતા હોય તો એનો મતલબ એવો થોડી કે કુળદેવીનો વિરોધ કરવાનો. કુળદેવી માનતા હોય તેનો મતલબ એવો થોડો કે સ્વામિનારાયણનો વિરોધ કરવાનો. આજે એકબીજાના સંપ્રદાયમાં એકબીજાના ધર્મમાં આજે દેવગતિ વાળા સ્વામિનારાયણનો વિરોધ કરે, સ્વામિનારાયણ વાળા દેવગતિનો વિરોધ કરે, પણ સ્વામિનારાયણના માતાને તો કશું ના હોય, માણસો બધું કરે વિરોધ. પણ તમારે આ બધું કરવું, સ્વામિનારાયણ દેખાય તો બે હાથ જોડવા. શું કીધું? બાપા સીતારામ દેખાય તો હાથ જોડવા, જલારામ બાપા દેખાય તો હાથ જોડવા, ગમે તે સાધુ સંતય દેખાય ને દાઢી વાળા ભગવા વાળા તો એને નમસ્કાર કરવા. શું કીધું? આ તમારું ધર્મ છે. આ જે પાલન રાખશે ને એનો ઉદ્ધાર હું સોલંકી પેઢીની રોમવારી મેલડી કરી. આવા વાદ વિવાદમાં પડાય એટલે કોઈક કદાચ મારી નિંદા કરતો હતા. સોશિયલ મીડિયાનો જમાનો છે એટલે કોઈક મારા વિરુદ્ધ બોલવા વાળા મળે અને જોતા હશો તમે, તો તમારે મને એવી પ્રાર્થના નહીં કે મારી જોજે એટલે આવા માણસો તો આજ 2-3 લાખનો મેરો થાય દર રવિવાર, તમને ના ખબર હોય તો વિચારો. મારા આજ ભાવિકો જોવા જો નજર મારી ગણતરી તો પાકી હું નહીં મારી શકતી અત્યાર, પણ 15 લાખ ઉપર મારા ભાવિક ભક્તો ગુજરાતમાં છે. હવે 15 લાખ ભાવિક ભક્તમાં 5 તો વિરોધી હોય કે નહીં, એ તો સહન કરો. એટલે આ બધે વિવાદમાં પડવું, એટલે આવા દેવ દાનવો પહેલેથી હતા, આવા સમયગાળામાં છે. તમે માણસ દેખાવશો ને તો માણસના રૂપમાં શિંગડા વગરના રાક્ષસો સજ, બરોબર. તેમની જો લડવાનું થતું, બોલવાનું થતું, કદાચ ગાર બોલી જાય ને, જા ભાઈ જતું કરી દેજો, હું મેરડી બેઠી છું. લડવામાં ખોટો વિવાદ થશે, તમારો ગુસ્સો આવી જાય, કોકનું માથું બાથું ફોડ દીધું, પોલીસ સ્ટેશન જવાનું બધી જફા કરવાની. એના કરતા જતું કરી દો. સહન શક્તિ માતા તારા નામથી સહન કરીશો. હા ભલે હું ભલે અંદર તો પીડા તો એવી હોય પણ પાડી દઉં, પણ તોય મારી હોમું જોઈ લેતો. મારી ત્યાં કીધું હતું એટલે સહન કરીશું, નકર હું સહન ના કરું. આ પીડા તમે વેઠશો ને એનો હિસાબ હું કરી નાખીશ. પણ તમારા કાયદો હાથમાં લેવો. જો કાયદો હાથમાં લેશો કે પોલીસ તમને શાસનમાં લેશે, અને એનાથી વધારે ધર્મનો કાયદો હાથમાં લીધો, જાતે કદાચ શાસન કરવા જાય તો ધર્મ તમને શાસનમાં લેશે. એટલે ક્યારે આવું કરતા આવા માણસોથી દૂર રહેવું. લડવા ઝઘડવાની વાત કરવી નહીં. મારી વસ્તી જોડે લડવા ઝઘડવા બધા બહુ કરે આગા પાછા. અરે નેકરા કે કાગોદા હાર ભાઈ હાલ લે જગ્યા ના જવા દે, બાદશાહ આયા છે મોટા, જવા દો એને સ્વાગત કરી આલો. કઈ નેકરો આ શું ખોટું? એટલે આ બધું બેઠવું પડે. તમે એવું માનતા હોય કે અમે જ બેઠીએ છીએ તો શું મારી વસ્તી મારા દીકરા નહીં બેઠવું પડતું હોય? નહીં બેઠવું પડતું હોય? આ ગાદી એમને એમ થાય છે? તમને શું લાગે એમને એમ થાય? તમે કરો એક આયોજન, કરો હેડો, કરો એક વખત 50 જણા ભેગા થઈને આટલું આયોજન કરી બતાવો હેડો. ના થાય? અને 2 કલાક કોઈ નેતાને ભાષણ આલવા બેહાડ દો હેડો. આ બધા ઉડીને બહાર. ના હેડ ભાઈ, હા ભૂખ લાગી છે, વિકાસ થવો જ થાય. થાય કે નહીં? પણ એ વિકાસ થાય ના થાય, પણ અહીં તો તમારી બુદ્ધિનો વિકાસ 100% થશે. આ બધું છે ને આમાં બધું જ આવી જાય છે. આમાં બધું જ આવી જાય છે. કશું કરવાનું થતું કોઈ ઉપવાસ ના કરતા, ના થાય ને ઉપવાસ તો પરાણે ના કરતા જાઓ. શું માતા ભૂખ્યા રહેશો તો રાજી રહેશે? ઉપરથી તો દીકરો કદાચ ભૂખ્યો થાય અને ખાલી રોવે, અને રોવે એટલે માને ખબર પડી જાય દીકરાને ભૂખ લાગી, તરત કદાચ ઊભી થઈને ધવડાવવા જાય, ખોરામ લઈ લે, ખબર છે ને? તો કઈ માં એવી છે કે દીકરો ભૂખ્યો રહે અને તડપ અને માતા રાજી થાય? મન તો ગમતું જ નહીં, જો ચોખ્ખું કહું તો. તો તમારા મનથી કરો એ તમારી ભક્તિ છે. હું ના નહીં, તમે જેને થતા હોય એના માટે ના નહીં, પણ અમુક પરાણે આટલા ઉપવાસ કરું. ઉપવાસ જરૂરી છે. ઉપવાસનો મિનિંગ શું છે ખબર છે? ખબર છે કોઈને ઉપવાસ શું છે? નહીં ખબર હોય. ઉપવાસ એટલે મારી બધા કરે એવી રીતે ઉપવાસ કરીએ છીએ. સવારમાં ઉઠવાનું,
ચા પીવાની જોડે વેફર ફરારી, પેલું ફરારી મીઠા વાળી. બપોર 12 વાગે એટલે કે છે સાબુદાણાની ખીચડી ખવાય આપણે, કોઈને મોરૈયો ભાવ એ થોડો ખાધો. 4 વાગે સારું થોડી ભૂખ લાગી, કેરા તો ખવાય જ ને, 2 કેરા ખાધા એટલે વરા જો હા 8 વાગવાની તૈયારી એટલે એક ટાણું કરી દઈશું. એટલે એક ટાણું કરવામાં તો પાછું ઘેર દાળ ભાત શાક રોટલી બનાવી હોય તો બરોબર, કે સારું આખો દાળ કશું ખાધું નહીં, મંચુરિયન લઈ જવા દે. આ ઉપવાસ કહેવાય. તમે કોને ઉલ્લુ બનાવો છો? કોને ઉલ્લુ બનાવો છો એ તો વિચારો. કોઈ માણસની આગળ આવા નાટક કરો તો બરોબર છે કે માણસ સમજી જાય કે હશે બાપડો દુખી છે, પણ માતાની આગળ ભગવાનની આગળ આવા તમે નાટક કરો તો માતા શું કહે? દીકરા એના કરતા રવા દે, ના કર ને. આ તું નાટક કરે ને ઉપરથી મને નહીં ગમતું, ઉપરથી તું નહીં કરું એ ચાલશે, હું રાજી છું. ઉપવાસનો મતલબ છે એટલે એક જો તમે સંસારમાં છો ને, આમ તો કહેશે કે માતાજીને ભગવાનને પ્રાપ્ત કરવા માટે સંસાર ત્યાગ કરવો. આ સાધુ સંતો જોવો છો ને, મહાત્માઓ નાનપણથી તે સંસાર ત્યાગી દે, પણ તમે સંસારમાં છો, ભગવાને તમને સંસારમાં રાખ્યા છે એટલે તમારે સંસાર ત્યાગીને બહાર જવાની જરૂર. તમારે સંસારમાં રહીને જ તમને ભગવાન માતાજી મળી શકે છે, પણ સંસારમાં રહીને અમુક નીતિ નિયમો જે કર્તવ્ય આલે કર્તવ્યનું પાલન કરો તો આ કળિયુગમાં તે સંસારમાં રહીને ભગવાનની પ્રાપ્તિ અને માતાજીની પ્રાપ્તિ થઈ શકે છે. પણ એમાં ઉપવાસ શું છે કે અઠવાડિયામાં એક ઉપવાસ કરો ને, એટલે ઉપવાસ એટલે તન મન અને વચનથી પવિત્રતા રહે, એક દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરે અને સાત્વિક ભોજન કરે, એનું નામ ઉપવાસ કહેવાય. પણ આજે તો સાત્વિક ભોજન એક બાજુ રહ્યું, આખો દાડો ડુંગળી લસણ ને ડુંગળી વગર તો ખાવાનું ભાવતું ના હોય અને કે ઉપવાસ કરું છું એટલે હું ડુંગળી ખાવા નાની પાડતી, પાછા બંધ ના કરી દેતા. ઉપવાસ કર્યો હોય ત્યારે ના ખવાય. આ બધા નીતિ નિયમ તમો ગુણી ઉત્પન્ન કરે. આ બધી આલવું છે મારા જ્ઞાન એટલો સમય નહીં, નકર ડિટેલમાં નાની નાની વાતથી સમજાવવા છે. અને જો તમને હોશિયાર ના બનાવી દો મને મેરડીને કહે, વિશ્વાસ છે ને. પણ આ ગયા વખતે ભુવાની વાત કરી હતી ને, કોઈના પૈસા આલવા વિધિના નામે કોઈને પૈસા નહીં આલવા. મારા સાનિધ્ય કદાચ માગે ને, માગ્યા તો ક્યારેય નહીં, પણ વાત છે દાખલો આલું છું, માગે ને તો આલવા. એમ કે આટલાનું 11,000 નું વારણ થાય, આલવા. બાધા લેવાના આટલા થાય, આલવા. બાધા છોડવાના આટલા થાય, આલવા. પૈસાથી દુઃખ મટતું. અને કોઈ માતા પૈસા માગતી, જેમ પૈસા માગતી હોય જે માતા હાથ બાબા કરી કે મને પૈસા આલો, મને 11,000 આલો, 25,000 આલો, તે માતા ના કહેવાય, ભૂતાવળ કહેવાય. હવે જેની જેની માતાને ભૂતાવળ સમજતા હોય તો ભુવાઓ પૈસા લેજો, બરોબર. તમારી માતાનું જો નામ ભૂતાવળમાં ગણાવવા માંગતા હોય તો લૂંટજો આ બધા ભાવિક ભક્તોને. કેમ કે આ ભોળિયા ભક્તો જેટલા લૂંટાઈને આયા છે. મારે નિંદા નહીં કરવી કોઈની, મારે કોઈનો વિરોધ નહીં કરો, જે કરે છે એમનું કર્મ જોણે, ભગવાન જોણે, મારે કોઈ લેવા દેવાય નહીં. પણ અહીંયા આવો છો ને તો મારી એટલી ફરજ છે કે તમને આમાંથી બહાર કાઢું અને થોડો સતનો માર્ગ બતાવું, તમારે આ બચાવું કે નહીં. એક તો બાપડો દુખી હોય, 2 લાખ દેવું હોય, બીજા કે 25,000 રૂપિયા ભૂવા લાલવાલા, વ્યાજે લાવો 10%. અરે મૂર્ખાઓ, એવી ચેવી માતા છે કે આનો વ્યવહાર કરાવવા તો તમને વ્યાજે લેવડાવે? મારા જેવી તો માતા એ કે સાચી ભાવના હોય ને તો વ્યાજે નહીં, હોમેથી ખાતામાં નાખું કે દીકરા વ્યવહાર કર, લાય હું આલું પૈસા અને તું મને વ્યવહાર આલ. તમે ભૂલથી બોલી જાય ને કે મારી માનતા રાખી હતી, અમુક ભાવિક ભક્તો એવા રાખે મારા 5 લાખ હલવાઈ રહ્યા, મારી લાવી દે ને તો લાખ રૂપિયા તારા પારે વાપરીશ, તે તો મારો હક છે, હકથી લઈશ. એ જાહેરમાં કહું છું, એ કહું પાછી મારી તમે પૈસા નહીં લેતા, આ પૈસા ક્યાંથી? હા, તો જે તમે બોલો છો ને, જે બોલ્યા છો ને મનથી, તો એ તો મારો હક બને છે. એમાંથી ઓછું જો કદાચ મારી વસ્તી લે ને, સેવકઈ લે ને, તે ગુનેગાર મારો સેવકઈ બને.
શું ક્યાં કામ થયું છે? તમે જે બોલ્યા છે મને આલો. તમે શ્રીફળ ચુંદડી અગરબત્તી બોલ્યા છો તો શ્રીફળ ચુંદડી અગરબત્તી જ કરો. મારા તમારા 500 રૂપિયા જોતા, 100 રૂપિયા જોતા નહીં મૂકો તો હું કે એવું નહીં કે હું નાખું જ થઈ જઈશ. પણ કોઈ જગ્યાએ આવી રીતે છેતરાતા, બરોબર, કોઈ બહારથી વાતો કરે ને કે ભાઈ અંદર ખાને દર્શન કરવાના 500 રૂપિયા લે તો 1000 વખત ચેક કરજો પછી માનજો. શું કીધું? 1000 વખત ચેક કરજો પછી માનજો. બીજી વસ્તુ કે અમુક લોકો મારી ડાયરેક્ટ તું દર્શન કરવા લઈને આવે તો અમુક પોલીસ હોય છે, અધિકારી હોય છે, એના પદનું મૌન રાખવું પડે. રાખવું પડે કે નહીં? કોઈ નેતા હોય તો એના પદનું મૌન રાખવું પડે કે નહીં? આજ મારો દીકરો કદાચ કોઈ કાર્યથી, કોઈ કામકાજથી ગમે ત્યાં ક્યાંક જવાન થયું હોય, બરોબર, કોઈ નેતા ત્યાં તે મારા દીકરાનું સન્માન ના જળવાય તો શું લાગે? એના પદનું અપમાન કહેવાય ને. એ રીતે કોઈ પણ એવી રીતે આવ્યો હોય તો પહેલા વખત દર્શન સેવકો કરાવું, જાહેરમાં કહું છું. પણ એમને તમારે એવું નહીં માનવાનું એવા વીઆઈપી મને આમંત્રણ આલે અને 50,000નું બંડલ બતાવે અને બુખાર મેલની પાછળ પાછળ હેડ ભૂલી જાઓ. પૂછો, પૂછી લો, કરોડોની ઓફર કરે. આમ આવક મારી માતાજીને ખુશ કરી દે છે. એવા સેવકનો ફોન આવે, તમને ખુશ કરી દઈશ ને માતાજીને ખુશ કરી દઈશ. અરે અજબો નહીં, તારી આખી પેઢીઓની કિડનીઓ વેચી વેચી નાખું ને તોય હું ખુશ ના થઉં. આ શું ખોટું? તમે બધી જગ્યાએ આ બધું જોયું હશે, અહીં નહીં મેળ પડે. અહીં વીઆઈપી પાસ ટિકિટ, અહીં તો ભક્ત બનીને આવો તો મજા હશે. સમજ્યા? એટલે આ તમારું સન્માન જાળવું છું. વિચારો, મારા ગરીબ ભાવિક ભક્તોનું સન્માન જાળવું છું, બધાને એક માનું છું.